રાજ્યમાં આવતીકાલથી માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો 31 માર્ચથી 3 એપ્રિલ સુધી કમોસમી વરસાદ વરસશે। 31 માર્ચે નર્મદા, તાપી, ડાંગમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો 1 એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, આ તરફ તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે અને એટલે કે ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 2 એપ્રિલે અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી સામે આવી છે। આગાહીકાર રમણીક વામજાની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસું સારું રહેશે તે પ્રકારની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। જે ધાર્મિક તહેવારો આકાશી પવન, આકાશી ચિત્રી, હવામાન ને ઉત્તરથી પવન, અખાતથી પવન, ચૈત્યના દનિયા અને વૈશાખ ભરની અખાતથી અને હાંડો અને આકાશ કરતાં આપણે વરસાદની આગળ આ વર્ષે ચોમાસું સારું જાય તેવું મારું પૂર્ણ અનુમાન છે। તો હવામાન નિષ્ણાંતની માવઠા અંગે આગાહી કરવામાં આવી છે। એપ્રિલ અને મે મહિનામાં માવઠું ત્રાટકશે અને આ વર્ષે 16 આની વરસાદ વરસશે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછળ પણ વરસાદ થશે। આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે। અત્યારે જે આપણે માવઠાની આગાહી તારીખ માર્ચમાં 12/4 છે અને 25/4 છે એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે। 11/5થી 22/5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 આની વરસાદ થશે। તો કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। અતિભારે ગરમી બાદ વાવાઝોડું આવશે અને ખેડૂતો માટે સફેદ વસ્તુ મોંઘી થશે। આ વર્ષે અતિભારે ગરમી પડશે તેવું કહેવામાં આવ્યું છે તો આ વર્ષનું ચોમાસું લાંબુ ચાલશે। ચોમાસામાં ડેમ ઓવરફ્લો પણ થશે। તારીખ 31/5થી 2/6 અંદર રોહિણી નક્ષત્ર બેસે તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક જગ્યાએ વાવાઝોડા થવાની શક્યતા રહેશે। આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ મોંઘી થશે જે સફેદ કપાસ, ડુંગળી, લસણ એનું કારણ કે ભડલી વાક્યની અંદર મા સુદની અંદર આવા દિવસના નક્ષત્ર હોય। આ વર્ષે અતિ ભારે ગરમી પડશે, પવનનું જોર વધારે રહેશે। કાળઝાળ ગરમી સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। વિસ્તાર અને તારીખો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 11 એપ્રિલથી આંધી વંટોળ આવશે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। એટલે તારીખ 11મી એપ્રિલ પહેલાં આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી શકે છે। તો બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બનશે અને 10મી મે થી 15 જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। લગભગ બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે પરંતુ 10મી મે થી 15 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે। 10મી મેથી આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે। આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને ઘણી આંધીઓ જે કાચા મકાનના સાપડા ઉડાડી મૂકે એવી આંધીઓ આવશે। તો એપ્રિલમાં હવામાનમાં મોટા પલટા આવશે। એપ્રિલની શરૂઆતથી ભારે ગરમી પડશે। 10 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં ભીષણ ગરમી પડશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી જશે।
હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે. એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહેશે. 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે. રાજકોટમાં ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટમાં રફતારના રાક્ષસોનો આતંક જોવા મળ્યો છે અને પૂરપાટ આવતી કારે બાઇક સવારને અડફેટે લીધા હતા, તેમજ કારે યુવક અને યુવતીને હવામાં ફંગોળ્યા હતા. અકસ્માતમાં યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા છે. 25 માર્ચના રોજ બપોરે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક અને જે બાઇક ચાલક હતા તેમની વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો કાર ચાલક દ્વારા જે બાઇક ચાલક હતા તેને હવામાં ફંગોળવામાં આવ્યા હતા. યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજની હાલત જર્જરિત જોવા મળી છે. બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે. લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી નીકળી ગઈ છે. વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજની જાળવણી કરવામાં આવતી હોય છે. તો રાહદારીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો આખી ઘટના જે વિડીયોમાં કેદ થઈ છે, જેમાં બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ અંગે કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો ગોંડલ ચોકડી પાસેનો આ બ્રિજ કે જ્યાં જર્જરિત હાલતમાં આ બ્રિજ જોવા મળ્યો છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ ચોકડીના બ્રિજની હાલ બેહાલ થયા છે. હજુ કહી શકાય કે માત્ર 1.5 થી 2 વર્ષ પહેલા આ બ્રિજ બનીને તૈયાર થયો હતો, તેમનું ખાતમુહૂર્ત થયું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના વાત કરવામાં આવે તો આ બ્રિજના હાલ છે તે બેહાલ થયા છે. જે રીતના આ જે છે માત્ર આ બ્રિજ છે તે બન્યા અને 2 વર્ષ જેટલો સમય થયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ છે તે જે છે તે જર્જરિત હાલતમાં ફેરવાયો છે. હાલ આપણી સાથે અહીંયા જે સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના જે છે આ બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ભાઈ, શું કહેશો, આ બ્રિજ અત્યારે કઈ રીતના કામગીરી ચાલે છે? અત્યારે મેન્ટેનન્સની કામગીરી ચાલે છે અને એના માટે અમે આ જે નવા એક્સપાન્શન જોઈન્ટ છે એ તો અમે ઓર્ડર કરી દીધો છે અને એ માલ આવી પણ ગયો છે. તો એની માટે અમે ઇન્સ્ટોલેશનની કામગીરી વહેલી તકે ચાલુ કરી દઈશું. પણ એના સેફટી રિલેટેડ કોઈ ઇસ્યુ નથી, પણ આ વસ્તુ બીજી મેટર કરે છે, પણ સિવિલ મેટર છે એટલે એના માટે અમે કમ્પ્લેન કરેલી છે. જે તકે હા, એ ભૂતકાળમાં થઈ ગયેલી છે ને, એની કમ્પ્લેન કરેલી છે અમે. હા, ને એની માટે મશીનરી ટૂલ્સ હોય પણ કોઈ પણ કાઢી શકે. બરાબર, ટૂલ્સ હોઈ શકે. હા, હોઈ શકે. હા, મને લાગે છે બીજી વાર પ્રયત્ન કર્યો હોય એના કારણે આ ઇસ્યુ થાય, નકર આ ઓપન થવાની જગ્યા શક્ય નથી. મેન અકસ્માતનો મને કોઈ અંદાજો નથી, પણ ના સર, કારણ કે અમારી રેગ્યુલર ટીમ વર્ક કરે જ છે. રેગ્યુલર જે કાંઈ પણ હોય રૂટીન ચેકઅપ કરીએ અને અમે શું કહે કે કાંઈ પણ થયું હોય તો એને સેફટી બેરિકેડ રાખીને તુરંત અમે નિકાલ ચાલુ કરી દેવી છે એનો. ચોક્કસથી જે રીતના બ્રિજ છે તે એકદમ જર્જરિત છે. નીચે છે તે કહી શકાય કે અડધા ફૂટ જેટલી જગ્યા છે તે બ્રિજના 2 ભાગ વચ્ચે છે. નીચે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે શું વાહન છે શું નહીં. બીજી તરફ આ જે ગોંડલ છે, ગોંડલ તરફથી વાહનો છે તે અમદાવાદ તરફ જતા હોય છે અને અનેક વાહનો છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટના સર્જાય તો જે છે મોટી જાનહાનિ પર સર્જાઈ શકે છે. બીજી તરફ સવાલ સૌથી મોટો એ ઊભો થાય છે કે માત્ર બ્રિજ બન્યાના ગણતરીના વર્ષો થયા છે, ત્યાં સુધીમાં આવી હાલત થઈ છે, તો આગળ શું થશે તે પણ સૌથી મોટો સવાલ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બનાસકાંઠામાં એસટી બસને ધક્કા મારવાનો વારો આવ્યો છે. ભાભર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા તો બસ ચાલુ કરવા માટે મુસાફરો કામે લાગ્યા હતા.
ભાભર અમદાવાદ બસને મુસાફરોએ ધક્કા લગાવ્યા હતા। એક બાજુ ભાડુમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ બસને ધક્કા મારવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભાડામાં 10% વધારો લાગુ થયા બાદ બસને ધક્કા મારવા પડે એ મુસાફરો માટે બેવડો માર છે। વડોદરાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। જીઆઈડીસીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। 4 થી વધુ ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી। તો આ તરફ કચ્છમાં કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ ભભૂકી હતી। જેટી નંબર 7માં ઉભેલી ક્રેનમાં આગ ભભૂકી હતી। તો બીજી તરફ અરવલ્લીના મેઘરજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ લાગી હતી। ઢેકુડી ગામ પાસે જંગલમાં ભીષણ આગ લાગતા વનરાજ બળીને ખાક થઈ ગઈ હતી। ત્યારે સુરતના મેટ્રોના પિલરમાં પણ આગ લાગવાની ઘટના બની હતી। વેલ્ડિંગની કામગીરી દરમિયાન મેટ્રોના પિલરમાં આગ લાગી હતી। તો ફાયર વિભાગને જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। શહેરના રિંગ રોડ નજીક આગનો બનાવ બન્યો હતો। દાહોદમાં આરોગ્ય કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 561 આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। દાહોદ ખાતેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગ્રેડ પે સહિત માંગણીઓ માટે આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ સરકાર સ્વીકાર કરે અને પરત કામગીરી પર જોડે તેવી માંગ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા સાથે જોડાયેલા જે 561 જેટલા કર્મચારીઓને અત્યારે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે 4 કેડરના આરોગ્ય કર્મચારીઓ છે તેઓમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે। પોતાની પડતર માંગણીઓને લઈને જેઓ કે હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ તેઓને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। આપણી સાથે આરોગ્ય કર્મચારી છે, તેઓ સાથે વાતચીત કરીશું। શું નામ છે આપનું? મારું નામ છે લાલાભાઈ પરમાર, MPHS, હું ધાનપુરથી આવું છું। સાહેબ, છેલ્લી અમારી 2001થી ટેકનિકલ ગ્રેડ પેની માંગણી છે અને 2001ના ઠરાવ મુજબ સરકારે અમને ટેકનિકલ જાહેર પણ કરેલા છે। અમે 2018માં, 2019માં, 2022માં અમે ક્રમશઃ સરકાર પાસે માંગણી પણ કરી, અમે અમારા આંદોલન પણ કરવું પડ્યું, પરંતુ સરકારે અમારી કોઈ પણ માંગણી આજ દિન સુધી સ્વીકારી નથી। અને 6/3/2023ની અંદર અમને સરકારે એમની કમિટી રચી અને એમાં અમને ટેકનિકલ ડિક્લેર પણ કર્યા છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમને ગ્રેડ પે આપવા માટે રાજી નથી કે શું છે એમને ખબર નથી પડતી। આ લોકોએ કારણદર્શક નોટિસ આપી, પછી એના પછી અમને ખાતાકીય તપાસની નોટિસ આપી અને એ પછી અમને કે ખાતાકીય પરીક્ષા તમે નથી આપી, એ રીતે અમને ફરજમાંથી મુક્ત કર્યા છે। આ તરફ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। આંદોલનનો આજે 14મો દિવસ છે। આજે 14મા દિવસે વ્યાયામ શિક્ષકોએ સૂર્ય નમસ્કાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। આણંદના બોરસદમાં તોડબાજનો વિડીયો વાયરલ થયો છે। મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા અને મહિલા પાસેથી 15,000નો તોડ કર્યો છે। બોરસદના દાવોલ ગામે પોલીસના નામે ધમકી આપી હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી તોડબાજે 15,000 ખંખેરી લીધાનો વિડીયો વાયરલ થયો છે। દાવોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું હતું, જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો। મહિલાને ધમકીઓ આપી ડરાવીને રૂપિયા પડાવી લીધાનો વિડીયો વાયરલ થયો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। બનાસકાંઠામાં રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરાયેલી 8 રિક્ષા સાથે આરોપી ઝડપાયો હતો। અમદાવાદમાં 8 સ્થળોએ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડતા પૂછપરછમાં મામલો સામે આવ્યો। અમદાવાદની 8 જગ્યાએ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો। આરોપી સાથે 11.60 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે। સમગ્ર દેશમાં આજે ચેટીચાંદની ઉજવણી થઈ રહી છે। ત્યારે અમદાવાદમાં નરોડા ખાતે ચેટીચાંદની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા છે।
જોરદાર તાળીઓના થકી આપણે તેમના આગમનને વધાવીએ.